મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર છે કે હવે રેશન કાર્ડ ધારકોને ચોખા જે કેન્દ્ર સરકારના જે મફત મળે છે એ હવે નહીં મળે. એની જગ્યાએ વધુમાં સરકારે એવો નિર્ણય લીધો છે કે વધુમાં ઉપયોગી જે 9 વસ્તુઓ છે ઘર વપરાશ માટે એ આપવામાં આવશે. તો કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે જે કેન્દ્ર સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે વધુમાં જે 9 વસ્તુ મફત આપવામાં આવશે. તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું. વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું ભારત સરકાર દેશના લોકો માટે ઘણી બધી યોજના ચલાવે છે, જેમાંથી સરકારે વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે. તો આમાં મોટાભાગના યોજના ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે હોય છે. તો કેન્દ્ર સરકાર ગરીબોને મફત રાશન આપે છે. તો સરકાર મફત રાશન યોજના હેઠળ તમામ રેશન કાર્ડ ધારકોને રાશન પૂરું પાડે છે. તો મિત્રો હવે મોટો ફેરફાર થયો છે કે અગાઉ રેશન કાર્ડ ધારકોને મફત ચોખા આપતી હતી એ હવે સરકાર મફત ચોખા આપશે નહીં, પરંતુ હવે સરકાર નવા નિર્ણય મુજબ મફત ચોખા નહીં મળે તેને બદલે મફત ચોખાને બદલે સરકાર 9 જરૂરી વસ્તુઓ આપશે. તો એની અંદર કયા રેશન કાર્ડ ધારકોને કઈ જે 9 વસ્તુઓ છે એ મફત આપવામાં આવશે. તો મિત્રો હવે મહત્વપૂર્ણ બાબત જે છે કે ભારત સરકાર મફત રાશનની યોજના હેઠળ દેશના 90 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે, જેમાં પહેલા લોકોને મફત ચોખા આપવામાં આવતા હતા મિત્રો. હવે પરંતુ સરકાર નવા નિર્ણય મુજબ ચોખા મળવાનું બંધ થશે અને હવે સરકાર રેશન કાર્ડ ધારકોને મફત ચોખાને બદલે 9 જરૂરી વસ્તુઓ આપશે. તો આ જે 9 વસ્તુઓ છે એની અંદર આપણે વાત કરીશું કે મિત્રો એની અંદર આપણે વાત કરીશું કે ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલા સમાવેશ કરવામાં આવ્યા હતા. તો મિત્રો જે કેન્દ્ર સરકાર દ્વારા જે મફત ચોખા આપવામાં આવતા હતા એની જગ્યાએ આ વસ્તુ જે 9 છે એ સરકાર હવે નિર્ણય મુજબ સરકાર મફત આપશે. તો આ સરકાર નિર્ણય લોકોને સ્વાસ્થ્ય સુધારવા માટે તેમાં ખોરાકનું પોષણ સ્તર વધારવા માટે લીધો છે. તો આનાથી લોકોની જીવનની ગુણવત્તા પણ સુધરશે. તો આ રીતે રેશન કાર્ડ ધારકો બનાવી શકે છે નવું રેશન કાર્ડ. તો મિત્રો જે તમને રેશન કાર્ડ નથી તો તમે એનએફએસસી અંતર્ગત તમે લાભ લઈ શકો છો. તમારા કુટુંબની અંદર 20,000 સુધીની જો આવક ધરાવતા હોય તો તમે એનએફએસસી રેશન કાર્ડ છે એ કઢાવી શકો છો. તો તમારા નજીકના મામલતદાર કેન્દ્રની અંદર જઈ તો તમારું રેશન કાર્ડ છે એ નવેસરથી કઢાવી શકો છો. તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.